નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, જીએસઈબી અને સીબીએસઈના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. ઘણા વિદ્યાર્થીઓને બાયોલોજી ડિફિકલ્ટ લાગે છે, પરંતુ જો વિદ્યાર્થી મિત્રો આપણે બાયોલોજીને સાચી રીતે ભણીએ, દરેક કન્સેપ્ટને ક્લિયર કરીએ, તો બાયોલોજી પણ સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે છે અને નીટ ક્રેક કરવું સરળ બની શકે છે. મારો મેઇન ફોકસ માત્ર બાયોલોજીને યાદ રાખવાનો નથી, પરંતુ બાયોલોજીના દરેક કન્સેપ્ટને સમજીને તમે એક્ઝામની અંદર કોન્ફિડન્ટ ફીલ કરી શકો અને નીટ એક્ઝામમાં તમે શ્રેષ્ઠ સ્કોર પ્રાપ્ત કરી શકો, જેથી કરીને તમારું સિલેક્શન થઈ શકે છે એ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે બેચ છે એ બેચમાં આપણે દરેક ટોપિકને ક્લિયર કરવાના છે, એની ડિટેલમાં માહિતી મેળવવાના છે, એમસીક્યુ સોલ્વ કરવાના છે, એનસીઆરટીની લાઇન બાય લાઇન પણ કવર કરવાના છે, પીવાયક્યુ પણ સોલ્વ કરવાના છે. અને સૌથી ખાસ વાત, તમને આ જે લેક્ચર છે એના રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે, પીડીએફ નોટ પણ મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો એનરોલ કરી લેજો. આ જે વિડીયો છે એની નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એ લિંક પર જઈને વિદ્યાર્થી મિત્રો ક્લિક કરવાનું છે. ક્લિક થઈ જશે તો તમને કંઈક આ રીતનું જોવા મળશે, સમર્પણ એજ્યુકેશન હબની એપ. એને ઇન્સ્ટોલ કરવાની છે. એ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. જે ઓટીપી આવશે તે ઓટીપી પર એન્ટર કરવાનો છે. એ થઈ ગયા બાદ તમારે તમારી થોડી ડિટેલ અહીંયા ફિલ કરવાની છે. તેમાં તમારું નેમ, તમારો ફોન નંબર, ઈમેલ એડ્રેસ અને તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. એ થઈ ગયા બાદ તમારે સિલેક્ટ કેટેગરી કરવાની છે. આપણે અત્યારે 12 સાયન્સનો જે કોર્સ છે એ કરી રહ્યા છો, તો તમારે સિલેક્ટ કરવાનું છે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ અને સેવ બટન પર ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમને કંઈક આ રીતનું પેજ જોવા મળશે. તો એમાં તમારે વાયટી ફ્રી કોર્સ જે છે એના પર જઈને ક્લિક કરવાનું છે. તો તમને નીટ બાયોલોજી સિરીઝ એવું કંઈક દેખાશે, જ્યાં તમને જેટલા બી રેકોર્ડ વિડીયો થવાના છે, જેટલા બી તમારા લેક્ચર થવાના છે એના રેકોર્ડ વિડીયો બી મળવાના છે અને પીડીએફ નોટ પણ મળવાની છે. તો હજુ સુધી જો તમે એનરોલ ના કર્યું હોય તો ફટાફટ કરી લો. ઓલરેડી આપણા 2 લેક્ચર થઈ ગયા છે. આજે આપણો ત્રીજો લેક્ચર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો એ લેક્ચર પણ તમારો જો મિસ થઈ જાય તો તમારે ફટાફટ એનરોલ કરેલું જો હશે તો તમને આ એપ પરથી એનો રેકોર્ડેડ લેક્ચર પણ મળી રહેશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે આપણું એક અમેઝિંગ ચેપ્ટર જે છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એને આગળ વધાવીએ. તો આપણે શીખવાના છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. એનો આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક એટલે જાયાંગ. એ જાયાંગને આપણે બીજું શું કહીશું, તો એને આપણે કહીશું સ્ત્રીકેસર. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે સ્ત્રીકેસરની વાત કરીએ તો આ સપુષ્પી વનસ્પતિ છે. તો એ સપુષ્પી વનસ્પતિમાં સ્ત્રીકેસર જે છે એ શું છે, તો એ છે માદા પ્રજનન અંગ છે. પહેલી વસ્તુ આ. હવે જો કોઈ પુષ્પ છે કે જેમાં માત્ર એક જ સ્ત્રીકેસર છે, એટલે કે આ પુષ્પાસન છે અને એમાં માત્ર એક જ સ્ત્રીકેસર છે, તો એવા પુષ્પને આપણે કહીશું એક સ્ત્રીકેસરી. અને એનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે જાસૂદ. તમારી બુકમાં પણ અહીંયા આપેલું છે. આ જે છે એનસીઆરટીનો જ ડાયાગ્રામ છે અને આ એક સ્ત્રીકેસરી છે એ શું છે, એ છે જાસૂદ. જો હવે સ્ત્રીકેસર એક કરતાં વધારે હોય તો એને આપણે કહીશું બહુ સ્ત્રીકેસરી.
માત્ર એક સ્ત્રીકેસર તો એક સ્ત્રીકેસરી, બહુસ્ત્રીકેસર એટલે એક કરતાં વધારે સ્ત્રીકેસર હાજર હોય. એમાં બે પ્રકાર આવશે, યુક્ત સ્ત્રીકેસરી અને મુક્ત સ્ત્રીકેસરી. યુક્તમાં શું હશે? સ્ત્રીકેસર એક કરતાં વધારે છે પણ એ જોડાયેલા છે. આ રીતે સ્ત્રીકેસર એક કરતાં વધારે છે પણ એ બધા કેવા છે? જોડાયેલા છે, જેને આપણે યુક્ત સ્ત્રીકેસરી કહીશું. એનું ઉદાહરણ આવશે પાપાવેર, અફીણ. આ જે તમારી બુકની અંદર જે ડાયાગ્રામ આપેલો છે કોનો છે? પાપાવેર. બરાબર. મુક્ત સ્ત્રીકેસરીમાં સ્ત્રીકેસર એક કરતાં વધારે છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા નથી, છૂટા છે. એટલે કંઈક રચના શું હશે? આ પુષ્પાસન છે તો આ સ્ત્રીકેસર છે, અહીંયા પણ સ્ત્રીકેસર છે પણ બધા કેવા છે? છૂટા છે, મુક્ત છે. તેને આપણે કહીશું મુક્ત સ્ત્રીકેસરી. ને એનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે ચંપો, માઇકેલિયા. તો આ જે છે એ કોનું ડાયાગ્રામ છે? ચંપાનું. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આ સામાન્ય બાબત છે જે તમારે 11 સાયન્સમાં પણ તમે ભણી ગયા છો પણ આપણી બુકમાં આપેલી છે એટલે આપણે એને કવર કરવાની છે. તો આ જે છે એ શું છે? સ્ત્રીકેસર. જો એક સ્ત્રીકેસર તો એક સ્ત્રીકેસરી, બહુસ્ત્રીકેસરી બે આવશે, યુક્ત અને મુક્ત. હવે આપણે સ્ત્રીકેસરની રચનાની વાત કરીએ તો સ્ત્રીકેસરની રચના. સ્ત્રીકેસર જે છે એની રચના કંઈક આ રીતની છે. આ જે ભાગ છે જે એક આસન જેવો ભાગ છે જેને આપણે કહીશું પરાગાસન. અને એ પરાગાસનનું કામ શું છે? તો પરાગરજ આવવાની છે એનું ગ્રહણ કરશે તો એને આપણે કહીશું પરાગરજ ગ્રાહી સ્થાન. આ એનું કાર્ય છે. આ જે નીચેનો જે ભાગ છે તલસ્થ ફૂલેલો ભાગ, એ તલસ્થ ફૂલેલા ભાગને આપણે કહીશું બીજાશય. જેની અંદર અંડકનું નિર્માણ થવાનું છે ને એ અંડકની અંદર ભ્રૂણપૂતનું નિર્માણ થવાનું છે જેની અંદર છે માદાજન્યુ. હવે આ પરાગાશયથી જે બીજાશય સુધી જે લંબાયેલો ભાગ છે જેને આપણે કહીશું પરાગવાહિની. એનું કામ શું છે? તો અહીંયા પરાગનલિકા બનવાની છે તો એ પરાગનલિકાનો આગળનો વિકાસ કરાવે, બીજાશય સુધી પહોંચાડે. આ એનું કામ છે. નોટ ડાઉન કરતા રહેજો, નોટ પેન લઈને રેડી જ રહેવાનું છે. જે બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવું તે તમારે નોટ ડાઉન કરવાનું છે. હવે વાત કરવાના છે આપણે બીજાશયની રચના. તો બીજાશયની રચનાની જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ જે બીજાશય જે છે આ બીજાશય છે તો એ બીજાશયમાં એક કોટર આવેલું છે, એક પોલાર કોટર છે. અહીંયા આ રીતે આ જે છે એ શું છે? બીજાશય ગુહા પણ તમે કહી શકો અથવા તમે એને કોટર પણ કહી શકો અથવા એને તમે બીજાશય પોલાણ પણ કહી શકો. તો આવું કંઈક પોલાણ આવેલું છે. તો એ પોલાણની અંદર એક ગાડી જેવી રચના બનવાની છે. એ ગાડી જેવી રચના અહીંયા પણ બની શકે
જો હું અહીંયા ડ્રો કરું બીજું બીજાશય તો આ કોટર છે અને એ જે ગાડી જેવી રચના હોય એ ગાડી જેવી રચના જે છે તે આવી જગ્યાએ પણ બની શકે અને એ જે ગાડી જેવી જે રચના છે જે રચનાને આપણે કહીશું જરાયુ એને આપણે કહેવાના છે જરાયુ. નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ શું છે? જરાયુ. એ જરાયુમાં શું થવાનું છે તો એ જરાયુ ઉપર એક ખૂબ જ મહત્વની રચના જેને કહેવાય અંડક, તે એ અંડકની ગોઠવણી થવાની છે. તો અહીંયા આ રીતે અંડક હશે, જે અંડક નાલ આ રીતે જોડાવાની છે અને અંડકની ગોઠવણી થવાની છે. અહીંયા પણ આ રીતે અંડકની ગોઠવણી થવાની છે, આ રીતે અંડકની ગોઠવણી થવાની છે. આ બધા શું છે? અંડકો. હવે તમે ઘણા ફર એવા જોયા હોય કે જેમાં એક કરતાં વધારે અંડકો છે ને કોઈકમાં એક જ છે. આ જે મેં આકૃતિ દોરી છે જેમાં અંડક જે છે એની સંખ્યા એક જ છે. અહીંયા આમાં શું છે? અંડકની સંખ્યા એક છે. તો એના ઉદાહરણમાં આવશે ઘઉં, ડાંગર, આ બધા જે છે કે જેમાં પછી કેરી કે જેમાં શું હશે? અંડકની સંખ્યા એક જ હશે. કોઈક બીજાશય એવા હશે કે જેમાં અંડકની સંખ્યા એક કરતાં વધારે હોય. તો અહીંયા શું છે? અંડકની સંખ્યા એક કરતાં વધારે છે, એક કરતાં વધારે છે. તો એના ઉદાહરણ બધાએ જોયું જ છે. તરબૂચ. તરબૂચમાં તમે બહુ બધા બીજ જોવો છો કારણ કે એમાં અંડકની સંખ્યા એક કરતાં વધારે છે. પછી ઓર્કિડ. આ બધું જે છે કે જેમાં અંડકની સંખ્યા કેવી છે? એક કરતાં વધારે છે. કાકડી. તો આ જે છે બીજાશયની રચના. બીજાશયની રચનામાં યાદ રાખવાનું, બીજાશય પોલાણ આવેલું છે, એની અંદર એક વિશિષ્ટ રચના બનવાની છે, ગાડી જેવું આસન બનવાનું છે જેને આપણે કહીશું જડાયુ. ને એ જડાયુ પર કોની ગોઠવણી થવાની છે? અંડકની. નોટ ડાઉન કરી લેજો. આ પહેલી જે છે સ્ટ્રીકેશનની રચના છે. પછી આપણે એનો જે તલસ્થ ભાગ છે, જે વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ છે વનસ્પતિનો, એટલે કે બીજાશય, એની રચના શીખા. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે રચના જે શીખવાના છે એ અંડકની રચના શીખવાના છે. ઓકે, અહીંયા ભાગ નથી. અહીંયા હું તમને એક અંડકની રચના શીખવું છું. આ જે ભાગ છે એમાં શું થવાનું છે તે ધ્યાન આપજો. અંડકની રચનાની વાત કરીએ તો સમજી લો કે આ જે છે આ શું છે? એક બીજાશય છે. એ બીજાશયની અંદર અહીંયા એક ગાડી જેવી રચનાનું નિર્માણ થાય છે અને એ જે ગાડી જેવી રચના છે, અહીંયા એક ગાડી જેવી રચનાનું નિર્માણ થાય છે અને એ જે ગાડી જેવી રચના છે જેને આપણે કહીશું જરાયુ. અત્યારે જ મેં તમને શીખવ્યું. એ શું છે? જરાયુ છે. એ જરાયુ ઉપર અહીંયા અંડકની ગોઠવણી થવાની છે. અહીંયા અને એ અંડક જે છે જેની ફરતે બે અંડાવરણો આવેલા છે જેનું રક્ષણ કરે છે. તો આ શું છે? તો આ છે અંડક. અંડક જે છે એની પાસે બે અંડાવરણો છે જેનું રક્ષણ કરે છે અને આપણે કહીશું બાહ્ય અંડાવરણ. અને આ જે છે જેને આપણે કહીશું અંતઃ અંડાવરણ. હવે
શું થાય છે તે જો. આ અંડક જરાયુ સાથે એક રચનાથી જોડાયેલું છે, હવામાં લટકતું નથી. તો એ અંડક અને જરાયુને જોડતો એક દંડ જેવી રચના છે જેને આપણે કહીશું અંડકનાલ. અંડક અને જરાયુને જોડતી જે રચના છે જેને આપણે શું કહીશું? અંડકનાલ. આ અંડકનાલ જે છે તે તમે અહીંયા હવે એક વસ્તુ જોઈ શકો છો. આ અંડકનાલ અને અંડક અહીંયા એક સંગમ સ્થાન છે કે જે અંડકનાલ અને અંડકને જોડે છે, અને એ જ સંગમ સ્થાન જે છે જેને આપણે કહીશું બીજ કેન્દ્ર. અંડકનો જે આખો આ ભાગ છે જે અંડકનાલ સાથે જે પોઈન્ટ પર જોડાયેલો છે, જે સંગમ સ્થાન પર જોડાયેલો છે, એને કહીશું બીજ કેન્દ્ર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બીજી પણ વિશિષ્ટ રચના આવેલી છે કે જે એનસીઈઆરટીમાં નથી મેન્શન કરી પણ આપણે યાદ રાખવાની છે, એ છે રાફે. તો રાફે શું છે? તો રાફે શું છે કે સમજો કે આ બીજાશય છે, એની અંદર આ રીતે અંડક આવેલું છે. આ રીતે અંડક આવેલું છે. અહીંયા જરાયુ આવેલું છે, આ જરાયુ છે. તો અહીંયા શું થશે કે અહીંયાથી આ રીતે અંડકનાલ જે છે વિકાસ પામશે. પણ એ અંડકનાલ માત્ર અહીંયા નહીં જોડાઈ જશે, આ આખું જે અંડકનું આવરણ છે તે આવરણને પણ એ આવરિત કરશે. એ આખું અંડકનું જે આવરણ છે એ આવરણને પણ એ આ રીતે આવરિત કરશે. એને આપણે કહીશું રાફે, કે જે શું કરે છે? અંડકનો જે વિસ્તાર છે એને આવરિત કરી લેશે. એટલે આ અંડકનાલ જે છે લંબાઈ, આમાં આપણે લખી દઈએ અંડકનાલ આખા શું કરે છે? અંડકના વિસ્તારને આવરે. ને અહીંયા એક શું બનાવે છે કે બંધ જેવી રચના બનાવે છે. શું બનાવે છે? બંધ જેવી રચના. તો એનું કામ શું છે? રાફેનું કામ શું છે? તો રાફેનું કાર્ય પણ અહીંયા લખી જ દઉં છું. જરાયુમાંથી અંડકને પોષણ પૂરું પાડે, આ એનું કામ છે. ને બીજું એને આધાર આપે, આ કામ છે રાફે. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે આ રચના પર આવીએ તો આ અંડકની બહારની વાત થઈ કે બાહ્ય અંડાવરણ, અંતઃાવરણ જે અંડકનું રક્ષણ કરે છે, જરાયુ શું છે, અંડકનાલ શું છે, બીજ કેન્દ્ર શું છે, આપણે બધું જોઈ લીધું. હવે આપણે એની અંદરની રચનાની વાત કરીએ તો જ્યારે અંડક જે છે પરિપક્વ થઈ જાય ત્યારે એ બહુકોષીય હશે. એનો વચ્ચેનો જે ભાગ જે મૃદુતક પેશીનો બનેલો છે, આ ભાગ, જે ભાગને આપણે કહીશું પ્રડે, કેવો છે? બહુકોષીય છે. એની અંદર સંચિત ખોરાક છે. ક્યારે ખોરાક જરૂરી છે તે આગળ કહું છું, પણ આ રીતે જે વચ્ચેનો જે ભાગ છે જે કઈ પેશીનો બનેલો છે? મૃદુતક પેશીનો બનેલો છે અને બહુકોષીય ભાગ છે જેને આપણે કહીશું પ્રડેહ. એ પ્રડેહમાં તમે એક વસ્તુ જોઈ શકો, આખો જે પ્રડેહ છે કોનાથી આવરિત છે? અંડાવરણોથી આવરિત છે. અંડાવરણોથી આવરિત છે. હવે જો બીજી વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો આ જે અંડાવરણ છે કે જે આ જે ભાગ છે, આખો પ્રડેહ અંડાવરણથી આવરિત છે, પણ એક જગ્યા એવી છે, એક પોઈન્ટ એવો છે કે જ્યાં પ્રડેહ અંડાવરણથી આવરિત નથી, એને આપણે કહીશું અંડક છિદ્ર. એ અંડક છિદ્રનું કામ શું છે? તો અહીંયાથી પરાગનલિકા આવવાની છે. પરાગાસનમાંથી વિકાસ પામીને પરાગવાહિનીમાંથી એ બીજાશયમાં પહોંચે અને ત્યાંથી એ અંડકમાં પ્રવેશવાની છે. તો અંડકમાં પ્રવેશવા માટે પરાગનલિકાનો જો મુખ્ય માર્ગ જો છે તો એ અંડક છિદ્ર છે. પણ અહીંયા લખી દઈએ
પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ માટે મુખ્ય માર્ગ છે. કોણ? અંડક છિદ્ર. હવે જો આવીએ તો એ જે અંડક છિદ્ર છે, હવે અંડકની વાત થઈ ગઈ. હવે શું થશે? આ જે અંડક છે કે જેમાં પ્રદેહ છે, તો પ્રદેહનો એક કોષ હશે કે જે આગળ વિભેદિત થશે અને એક અહીંયા અંડાકાર રચના બનાવશે. જે અંડાકાર રચનાને આપણે કહીશું ભ્રૂણપુટ. આ શું છે? આ છે ભ્રૂણપુટ. અને એ શું છે? તો માદા જન્યુજનક છે. સમજ પડી? હજુ પણ કંઈક બાકી છે જે તમને કહેવાનું છે. આ અંડક છિદ્ર અને એનો આ જે સામેનો જે ભાગ હોય જેને આપણે કહીશું અંડકતલ. શું કહેવાય? અંડકતલ. કયો ભાગ? આ ભાગ. અંડકતલનું જે કાર્ય છે એ શું છે કે ત્યાં અંડાવરણો અને અંડકનાલ ભેગા થાય. નોટ ડાઉન કરજો. અંડાવરણો અને અંડકનાલ જે ભેગા થાય એ ભાગ એટલે કયો? તો એ છે અંડકતલ. ઇંગ્લિશમાં આને આપણે કહીશું માઇક્રોપાઇલ ને આને આપણે કહીશું છાલાજા. તો આ અંડકના દરેક ભાગ છે. હું ફટાફટ રિપીટ કરું છું. આ બીજાશય છે. સૌથી પહેલાં એની અંદર જરાયુનું નિર્માણ થાય, પછી અંડકનું નિર્માણ થાય. અંડકનાલ એટલે અંડક અને જરાયુને એક દંડ જેવી રચના છે જેને આપણે અંડકનાલ કહીશું. અંડકનાલ અને અંડક જ્યાં જોડાય એને કહેવાશે બીજ કેન્દ્ર. અંડક છે જે બાહ્ય અંડાવરણ અને અંતઃ અંડાવરણથી આવૃત છે. એની અંદર એક બહુકોષીય ભાગ છે જેને કહીશું પ્રદેહ અને એની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને પ્રદેહનું કામ શું છે? આ જે ભ્રૂણપુટ વિકાસ પામે એને પોષણ પૂરું પાડે. અહીંયા પણ લખી દઈએ. આનું કાર્ય છે પ્રદેહનું. વિકસતા ભ્રૂણપુટને પોષણ પૂરું પાડે. બરાબર. પ્રદેહ જ્યાં અંડાવરણથી આવૃત નથી તે અંડક છિદ્ર. અંડક છિદ્રનો સામેનો ભાગ એટલે અંડકતલ. તો આ જે છે કોની રચના છે? અંડકની રચના છે. રાફે છે એ શું છે એ પણ મેં તમને સમજી રહી. હવે અહીંયા પણ તમને કંઈ અલગ દેખાય છે. શું છે? તો આ જે રચના છે કે જેમાં એને આપણે કહીશું કેન્કલ. કેન્કલ એટલે શું થશે કે જેમાં અંડકનું બાહ્ય આવરણ અંડક છિદ્ર પાસે બહાર નીકળી આવે જેને આપણે કહીશું કેન્કલ. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા અંડક છિદ્ર છે તો આ અંડાવરણો છે તે આ રીતે બહાર નીકળી આવે જેને કહેવાશે કેન્કલ. અને એ કોનું એમાં ઉદાહરણ શું છે? તો એ જોવા મળે છે એરંડામાં. આ જે રચના દેખાઈ રહી છે એ શું છે? જેને આપણે એરિલ કહેવાના છે. એરિલ એટલે શું થશે તે ખાસ ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે જે આવૃત બીજધારી વનસ્પતિ છે કે જેમાં અંડાવરણો બાહ્ય અંડાવરણ અને અંતઃ અંડાવરણ બે છે મોટે ભાગેની વનસ્પતિ. પણ અમુક વનસ્પતિ એવી પણ છે કે જેમાં અંડાવરણો 3 છે. અમુક વનસ્પતિ એવી પણ છે કે જેમાં અંડાવરણો નથી. તો બધી અલગ અલગ રચના છે. પણ મેન મુખ્ય વનસ્પતિ મોટે ભાગેની વનસ્પતિ એવી છે કે જેમાં 2 અંડાવરણો છે. આમાં શું થાય? એરિલ એટલે કે જેમાં જે અંડક છે એનું બાહ્ય આવરણ અંડક જે છે જેમાં એનો જે આ આધાર ભાગ હોય તો એ આધાર ભાગ કોલર જેવા આકારનો બને. કોલર જેવા આકારનો બને અને ત્રીજું અંડાવરણનું નિર્માણ કરે.
ત્રીજું અંડાવરણનું નિર્માણ કરે, જેને આપણે કહીશું એરિલ. અને આ જે છે શું છે ઉદાહરણ એનું જાયફળ. તો આ બે વસ્તુ પણ યાદ રાખવાની છે. તો આ રચના થઈ ગઈ કોની? અંડકની રચના શીખ્યા, કેન્કર શું છે એ શીખ્યા, એરિલ શું છે એ શીખ્યા, રાફે શું છે એ શીખ્યા. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. હવે અંડક જે છે એ પણ અલગ અલગ પ્રકારના છે. તો અહીંયા આપણે અંડકના પ્રકાર શીખવાના છે. કોના આધારે? અંડકના પ્રકાર. આ શું છે? અંડકના પ્રકાર. કોના આધારે? તો અંડક તલ, અંડક તલ, અંડક નાલ, અંડક તલ, અંડક નાલ અને અંડક છિદ્ર. છિદ્રના આધારે અંડક છિદ્રની ગોઠવણી, આ બધાની ગોઠવણીના આધારે, એટલે આપણે થોડું અહીંયા મેન્શન કરી દઈએ. અંડક તલ, અંડક નાલ અને અંડક છિદ્રની આ બધાની ગોઠવણીના આધારે આપણે અંડકના પ્રકાર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. પહેલું જે છે જેને આપણે કહીશું એને આપણે કહેવાના છે એટ્રોપસ. એટ્રોપસમાં શું થશે? તો તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે શું છે? તો અંડક નાલ છે. આ જે છે એ અંડક નાલ છે ને આ શું છે? આપણે 1 મિનિટ. અંડક તલ, અંડક નાલ અને અંડક છિદ્ર. ઓકે, તો આ અંડક નાલ છે, આ શું છે? અંડક છિદ્ર છે. અને અહીંયા જે છે શું છે? તો આ અંડક તલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંડક છિદ્ર, અંડક તલ અને અંડક નાલ એક સીધી લાઈનમાં છે. તો એવા અંડકને આપણે કહીશું એટ્રોપસ. આ જે અંડક છે તો એ અંડકમાં તમે શું જોઈ શકો છો? આ જે છે એ અંડક નાલ છે. આ જે છે એ અંડક છિદ્ર છે ને આ જે છે શું છે? અંડક તલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ સીધી લાઈનમાં નથી, પણ અહીંયા અંડક જે છે એ કેવો છે? અહીંયા હું અંડક લખીશ. અંડક કેવો છે? તો એ અધોમુખી છે. રચના કેવી છે એની? અધોમુખી. 180 ડિગ્રી જેટલું એ ઊંધું થઈ ગયું છે. એવા અંડકને આપણે કહીશું એનાટ્રોપસ અથવા અધોમુખી. વેરી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. 82% આવૃત બીજધારી જે છે જેમાં અંડક અધોમુખી સ્વરૂપે છે. આપણી એનસીઈઆરટીની બુકમાં જે આપેલું છે એ અધોમુખી અંડક છે, યાદ રાખજો. હવે જોઈએ તો એમ્ફીટ્રોપસ. એમ્ફીટ્રોપસમાં શું છે? તો શોર્ટમાં લખીશ અહીંયા. આ અંડક નાલ, આ અંડક છિદ્ર, આ અંડક તલ. તમે જોઈ શકો કોઈ સીધી લાઈનમાં નથી, કોઈ સીધી લાઈનમાં નથી. અહીંયા આ રીતે કર્વ બની ગયો છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને એ શું છે? એ બીજ કેન્દ્ર છે. તો અહીંયા બીજ કેન્દ્ર અને અંડક છિદ્ર ખૂબ નજીક છે. કેવું છે? ખૂબ નજીક છે, પણ કોઈ લાઈનમાં નથી. તો એને આપણે કહીશું એમ્ફીટ્રોપસ અંડક. હવે અહીંયા આપણે જોઈએ તો હેમિયોનાટ્રોપસમાં શું થશે તે જો. તો એમાં જો આ જે છે એ અંડક નાલ છે, આ અંડક તલ છે અને આ અંડક છિદ્ર છે. અહીંયા આ અંડક તલ અને અંડક છિદ્ર કેવા છે? સીધી લાઈનમાં છે. પણ અંડક નાલ જે છે એનાથી 90 ડિગ્રી સેલ્સિયસ જેટલી આ રીતની કંઈક રચના છે, જેને આપણે કહીશું હેમિયોનાટ્રોપસ અંડક. આ બીજું જે છે જેને આપણે કહીશું કેમિલોટ્રોપસ. કેમિલોટ્રોપસમાં શું થાય છે તે જો. અહીંયા આ રીતે આખું કર્વ થઈ ગયું છે.
આ જે છે એ અંડક નાલ છે, આ અંડક તલ છે અને આ છિદ્ર છે. તો એક કર્વ જેવું થઈ ગયું છે. કર્વ જેવું થઈ ગયું છે તો અહીંયા અંડક નાલ અને અંડક છિદ્ર એકબીજાની નજીક છે, પણ અંડક તલ કંઈ અલગ જ જગ્યાએ છે. તો અહીંયા એક વાલ જેવી આકારની રચના બને છે, વાલ આકાર અંડકની, જેને આપણે કહીશું કેમિલોટ્રોપસ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સર્કિનોટ્રોપસ જે છે જેમાં શું થાય છે, આ અંડક નાલ છે. આ શું છે? અંડક નાલ. એ કંઈક વધારે પટ્ટી લંબાઈ ગઈ છે. આ અંડક તલ છે અને આ છિદ્ર છે અંડક. તો અંડક નાલ આ રીતે વધારે પટ્ટી લંબાઈ ગઈ છે ને આખું અંડકને આવરિત કરે છે, તો એને આપણે કહીશું સર્કિનોટ્રોપસ. તો આ રીતે અંડકના અલગ અલગ પ્રકાર છે. અને અહીંયા આ રચનામાં મારે એક વસ્તુ કહેવાનું રહી ગયું. અહીંયા જે રચના બને છે, કયો અંડક? એમ્ફિટ્રોપસ અંડકની રચના ગોળાના નાર આકારની બને છે. આ નોટ ડાઉન કરી લેજો. આપણે સૌથી વધારે મહત્વનો છે અઢોમુખી. 82% આવૃત બીજધારીમાં અંડક જે છે જે અઢોમુખી છે. બરાબર, આગળ વધીએ છીએ. હવે અહીંયા આપણી બુકમાં જે અંડકની રચના આપેલી છે એ પણ જોઈ લઈએ, કારણ કે ઘણીવાર એક્ઝામમાં તમને ડાયાગ્રામ આપી દેશે, ABCD લખી દેશે, તમારે એનું લેબલ કરવાનું છે. તો એટલા માટે એનસીનો કોઈ ડાયાગ્રામ મિસ કરવાનો નથી. આ NCERTનો ડાયાગ્રામ છે અંડકનો, અને એ કેવું છે? તો એ છે અઢોમુખી અંડક છે, ઇન્વર્ટ. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે અંડાવરણો છે, બાહ્ય અંડાવરણ છે, આ બાહ્ય અંડાવરણ છે, આ જે છે એ અંતઃ અંડાવરણ છે, અને આ વચ્ચેનો જે ભાગ છે જેને આપણે કહીશું પ્રદેહ. પ્રદેહનો જે ભાગ અંડાવરણોથી આવૃત નથી તેને આપણે કહીશું અંડક છિદ્ર. આ જે છે અંડક નાલ છે, એટલે અહીંયા જરાયું હશે. તો જરાયું અને આ અંડકને જોડતી રચના એટલે આ જે છે જેને આપણે અંડક દંડ કહીશું અથવા અંડક નાલ કહીશું. અને આ અંડક નાલ અને આ અંડકને જોડતો જે આ પોઈન્ટ છે જેને આપણે કહીશું બીજ કેન્દ્ર. અંડક છિદ્રનો સામેનો ભાગ એટલે અંડક તલીય ધ્રુવ, અથવા આપણે એને શું કહેવાના છે? અંડક તલ. અંડકની અંદર એક અંડાકાર રચના થાય છે જેને આપણે કહીશું ભ્રૂણપૂત. તો આ જે ડાયાગ્રામ છે NCERTનો છે એ પણ તમારે યાદ રાખવાનો છે, કારણ કે 82% આવૃત બીજધારી વનસ્પતિના અંડક અધોમુખી છે. નોટ ડાઉન કરી લેજો. હવે આપણે રચના જોવાના છે, NCERTની લાઈન પણ આપણે કવર કરી લઈએ. આવૃત બીજધારીમાં અને સૌથી વધારે મહત્વની વાત, અંડકને આપણે કહેવાના છે મહાબીજાણુધાની. એ પણ નોટ ડાઉન કરજો. શું કહેવાના છે? મહાબીજાણુધાની. એટલે અંડક પ્લસ અંડાવરણો. શું થાય? અંડક પ્લસ અંડાવરણો એટલે શું થશે? એટલે થશે મહાબીજાણુધાની. ચાલો, અંડકની એક નાની રચના જે દંડ વડે જરાયુ સાથે જોડાય છે, જેને આપણે અંડક નાલ અથવા અંડક દંડ, ઇંગ્લિશમાં આપણે એને ફ્યુનિકલ કહીશું. અંડકનો દેહ જે ભાગ વડે અંડક નાલ સાથે જોડાયેલો છે જેને આપણે બીજ કેન્દ્ર કહીશું, એને ઇંગ્લિશમાં હાઇલમ કહેવાશે. બીજ કેન્દ્ર એ અંડક અને અંડક નાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. અહીંયાથી પણ MCQ બની શકે છે, ઇઝી ટાઈપનો. દરેક અંડાવરણ 1 કે 2 રક્ષણાત્મક અંડાવરણથી આવૃત છે. અંડાવરણો સમગ્ર પ્રદેહને આવૃત છે, અને એ પ્રદેહને આપણે કહેવાના છે ઇંગ્લિશમાં ન્યુક્લિયસ. અંડકનો ટોચનો ભાગ એક નાનું છિદ્ર છે જ્યાં અંડાવરણ એને આવૃત કરતા નથી, અને અંડક છિદ્ર કે બીજા છિદ્ર કહીશું.
ને અંડક છિદ્રનો જે સામેનો ભાગ છે ને આપણે અંડક તલ અથવા અંડકનો તલ ભાગ કહીશું. તો આ એનસીઈઆરટીની લાઈન છે. હવે જો અંડાવરણથી કંઈક ઘેરાયેલો કોષોનો સમૂહ છે ને આપણે શું કહીશું? પ્રદેહ. એનું કામ શું છે? તો એમાં વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થાય છે, જે પ્રદેહની અંદર ભ્રૂણપુટ અથવા માદાજન્યુજનક હોય છે એને શું પોષણ પૂરું પાડે છે. કોને? આને પોષણ પૂરું પાડે. અંડક સામાન્ય રીતે એક બીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ, એટલે અંડકમાં અંડક એક હશે તો એમાં એક ભ્રૂણપુટનું મોટે ભાગે નિર્માણ થશે. બરાબર? તો આ વસ્તુ છે. હવે એક આપણે એમસીક્યુ પર ફટાફટ સોલ્વ કરતા જ જઈએ. તો ચાલો વાત કરીએ. કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. કોલમ 1માં અહીંયા તમને અમુક વસ્તુ આપેલું છે: અંડક નાલ, અંડાવરણો, બીજ કેન્દ્ર, અંડક છિદ્ર, અંડક તલ. અત્યારે થિયરી જોઈ છે તો એમસીક્યુ ફટાફટ આવડવો જોઈએ. ચાલો, અંડક નાલ એટલે અત્યારે જ મેં તમને કીધેલું હતું. શું છે? અંડક અને જરાયુને જોડતો ભાગ. એવું કંઈક અહીંયા આપેલું છે. તો જો શું છે? જો અંડક એક દંડ વડે જરાયુ સાથે જોડાય છે તો એ અંડક નાલ થશે. તો અહીંયા આપણે એક્સ લખી દઈએ. અહીંયા પણ શોધતા જવાનું છે કે એમાં એક્સ કોનામાં છે. તો તમને અહીંયાથી બહુ સરળતાથી ઓપ્શન નીકળી ગયા છે. 3 ઓપ્શન નીકળી ગયા. અહીંયા જ તમને સાચો આન્સર મળી ગયો. પણ આપણે બધું જ ચેક કરીશું. અંડાવરણો એટલે શું થશે? કે અંડક એક કે બે રક્ષણાત્મક આવરણ ધરાવે, તો એ વી થશે. બીજ કેન્દ્ર એટલે શું થશે? કે અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાળ સાથે જોડાયેલો છે એને આપણે કહીશું બીજ કેન્દ્ર. અંડક છિદ્ર એટલે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર છે, તો એને આપણે અહીંયા ઝેડ લખી લઈએ. અંડક છિદ્રનો સામેનો ભાગ એટલે અંડક તલ. ચેક કરી લઈએ. એમાં એક્સ છે, બીમાં વી છે, સીમાં ડબલ્યુ છે, ડીમાં ઝેડ છે અને ઈમાં વાય છે. તો અહીંયા ઓપ્શન 1 સાચો થઈ જશે. બરાબર? તો આ રીતના એમસીક્યુ પણ આવી શકે છે. હવે આપણે મહાબીજાણુજનનની પ્રક્રિયા શીખવાના છે. તો સૌથી પહેલાં તો મહાબીજાણુજનન એટલે શું થશે? તો મેં તમને આગળ પણ કીધું જ હતું કે જનન એટલે કંઈક બને છે. શું બને છે એનો આગળનો શબ્દ સમજાવે. તો અહીંયા મહાબીજાણુ માતૃકોષ માંથી મહાબીજાણુના નિર્માણની જે પ્રક્રિયા છે જેને આપણે શું કહીશું? મહાબીજાણુજનન, મેગાસ્પોરોજિનેસિસ. સમજ પડી ગઈ? હવે આપણે જોઈએ કે એ મહાબીજાણુ જે છે ક્યાં છે. બરાબર? એ મહાબીજાણુ માતૃકોષ ક્યાં છે? સોરી, એ મહાબીજાણુ માતૃકોષ ક્યાં છે? તે પહેલાં હું તમને અહીંયા થોડું બીજું પણ કહી દઉં. મહાબીજાણુ માતૃકોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાના છે મેગાસ્પોર મધર સેલ. ટૂંકમાં આપણે એને કહીશું એમએમસી. જેવી રીતે લઘુ બીજાણુ માતૃકોષ એવી રીતે મેગા સ્પોર મધર સેલ. નોટ ડાઉન કરજો આ વસ્તુ. ચલો, હવે મેં અહીંયા કંઈક લખ્યું છે ક્રેસિન્યુસિલેટ અને ટેન્યુસિલેટ. તો ક્રેસિન્યુસિલેટ અને ટેન્યુસિલેટ છે શું? તો જે મહાબીજાણુજનનની પ્રક્રિયા થવાની છે એ પણ પ્રદેહની રચનાના આધારે એ પણ 2 પ્રકારની હોય છે. કેવી રીતે 2 પ્રકારની છે? તો કોઈ ક્રેસિન્યુસિલેટ હોય તો કોઈ ટેન્યુસિલેટ હોય. શું છે તે જોઈએ. ક્રેસિન્યુસિલેટમાં શું થશે? તો અહીંયા સમજો કે આ અંડક છે. અહીંયા પણ સમજો કે આ જે છે એ અંડક છે. આ વચ્ચેના બંને શું છે? આ અંડક છે. આ પણ શું છે? અંડક છે. સમજી લેજો. આ અંડકનો વચ્ચેનો ભાગ છે, આ પણ પ્રદેહ છે ને આ પણ પ્રદેહ છે. ક્રેસિન્યુસિલેટમાં શું હશે? પ્રદેહ જે છે એ કેવું છે? જારું છે. એટલે અહીંયા
અહીંયા આ પ્રદેહ છે. તો આ પ્રદેહનું જે આવરિત કરતો ભાગ એટલે જે પર છે એ જારું છે. એ જારું છે તો એમાં કઈ રીતે જારું છે, તો અહીંયા અધિષ્ઠળ પણ આવેલું છે અને અધઃ અધિષ્ઠળ પણ આવેલું છે. તો અહીંયા આ પ્રદેહ જે છે આ શું છે, પ્રદેહ. અહીંયા કેવું છે, પ્રદેહ છે એ કેવું છે તો જાડું છે. આ અધિસ્તર અને આ અધઃ અધિસ્તર. બરાબર. હવે આપણે ટેન્યુસેલેટની વાત કરીએ તો ટેન્યુસેલેટમાં શું છે, પ્રદેહ પાતળું છે. અહીંયા પ્રદેહ કેવું છે તો પાતળું છે. કેવી રીતે, તો અહીંયા આવી રીતે કોઈ બે આવરણ નથી, અહીંયા આ રીતના જ આવરણ છે. આ રીતનું જ આવરણ છે. તો પહેલો ફરક આ છે. બીજી જો વાત કરું તો અહીંયા ક્રેસિન્યુસેલેટમાં શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા કોષ હશે, પ્રદેહનો કોઈ એક કોષ હશે જે સુવિકસિત થશે અને વિભેદન પામશે. અહીંયા પણ પ્રદેહનો કોઈ એક ભાગ હશે જે સુવિકસિત થશે અને વિભેદન પામશે. એ બંને જે કોષ છે એ કોષને આપણે શું કહેવાના છે, આર્કે સ્પોરિયલ કોષ. આનો પણ આ કોષને આપણે આર્કે સ્પોરિયલ કોષ કહીશું. હવે ક્રેસિન્યુસેલેટમાં શું થશે તે જો, આ જે કોષ છે એ કોષ જે છે એ આ રીતે અહીંયા જ બે કોષમાં વિભાજન પામશે. આ જે પહેલો કોષ હશે જેને આપણે કહીશું પ્રાથમિક પેરિટલ કોષ. પ્રાથમિક પેરિટલ કોષ. અને આ જે ભાગ છે જેને આપણે કહીશું બીજાણુજનક કોષ. અહીંયા આ જે કોષ છે એનું કોઈ વિભાજન નહીં થશે, અહીંયા વિભાજન થશે. હવે આ જે કોષ છે બીજાણુજનક કોષ એ પછી બની જશે મહાબીજાણુ માતૃકોષ. અહીંયા કોઈ વિભાજન નહીં થશે. આર્કે સ્પોરિયલ કોષ છે એ સીધો જ શું બની જાય, મહાબીજાણુ માતૃકોષ. તો આ વસ્તુ નોટ ડાઉન કરજો. એટલે આ મહાબીજાણુ માતૃકોષ એ દ્વિકીય છે. અહીંયા પણ સંભાજન જ થાય છે. આ પણ દ્વિકીય છે અને આ પણ દ્વિકીય છે. આ વસ્તુ નોટ ડાઉન કરજો. આ એનો મેઇન ફરક છે. હવે આપણી એનસીઈઆરટી બુકની અંદર જે મહાબીજાણુ જનન આપેલું છે કયા પ્રકારનું છે, એ ટેન્યુસેલેટ પ્રકારનું છે. એટલે આ આપણું એનસીઈઆરટીનું આ છે. તો આ ફરક છે, આ ડિફરન્સ છે કેન્યુસેલેટ અને ટેન્યુસેલેટમાં. ક્લિયર એવરીવન? હવે થોડું મહાબીજાણુ જનન પર જઈએ તે પહેલાં એક થોડું મારે કહેવાનું બાકી છે જે હું તમને કહી દઉં છું. તમારે દરેક રચનાની પ્લોઈડી પણ યાદ રાખવી જરૂરી છે. તો પ્લોઈડીની વાત કરીએ તો અહીંયા આ બધું જે છે કેવું છે, આ બધું દ્વિકીય છે. ખાલી આ ભ્રૂણપૂત જે હશે એ જ એકકીય છે. એ યાદ રાખજો. આ બધું પ્રદેહ, બીજ કેન્દ્ર બધું શું છે, દ્વિકીય છે. ખાલી ભ્રૂણપૂત જ એકકીય છે. નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે આપણે આગળ વધવાના છે. મહાબીજાણુ જનનની પ્રક્રિયા શીખવાના છે. તો શું થશે તે જો, તો અહીંયા આ રીતે અંડક છે અને અહીંયા આ કોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષ છે અને એ કેવો છે તો એ છે દ્વિકીય. હવે શું થાય, એનું અર્ધીકરણ થાય. શું થાય, એનું અર્ધીકરણ થાય. તો અર્ધીકરણ થાય તો આ જે અંડક છે તો એ અંડકમાં 4 મહાબીજાણુનું નિર્માણ થાય. આવી રીતે 4. આ શું છે, મહાબીજાણુઓ. કેટલા છે, 4. ને બધા હવે કેવા છે, એકીય. પહેલી પ્રક્રિયા આ થશે. નોટ ડાઉન કરી લેજો.
ચાલો હવે શું થાય છે તે સમજો. શું થાય છે તે સમજો. અહીંયા શું થયું, મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થયું ને 4 મહાબીજાણુનું નિર્માણ થયું. આ 4માંથી 3 જે છે એ અવનત પામે. આ 3 જે છે શું થાય, અવનત પામે. ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે પ્રદેહમાં જે અંડક છિદ્ર છે એ બાજુનો જે કોષ હશે એ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામશે. અહીંયા આ રીતે 4 મહાબીજાણુ બન્યા, એમાંથી 3 અવનત પામે. એક જ જે છે એ ફેરવાશે સક્રિય મહાબીજાણુમાં અને એમાંથી આપણે નિર્માણ કરવાના છે ભ્રૂણપૂટનું. તો એક જ મહાબીજાણુ સક્રિય થાય, એક જ, ને એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય એટલે આપણે એને કહીશું એક બીજાણુજનક ભ્રૂણપૂટનો વિકાસ, ભ્રૂણપૂટ વિકાસ, અથવા આપણે એને કહીશું મોનોસ્પોરિક વિકાસ. આ ધ્યાન રાખજો. હવે બીજી વાત જો કરું તો આ જે છે એક બીજાણુજનક વિકાસ છે એ પણ 2 પ્રકારનો આવશે. આપણે અહીંયા સમજી લઈએ. એક બીજાણુજનક વિકાસ 2 પ્રકારનો આવશે. એક જે છે જેને આપણે કહીશું એનોથેરા ને એક જે છે એને આપણે કહીશું પોલિગોનમ. શું ફરક છે તે જો. અહીંયા આ રીતે અંડક છે, અહીંયા પણ આ રીતે અંડક છે, અહીંયા પણ 4 મહાબીજાણુ બન્યા, અહીંયા પણ 4 મહાબીજાણુ બન્યા. આ જે છે એ અંડક છિદ્ર છે, આ પણ શું છે, અંડક છિદ્ર છે. અહીંયા 4 બન્યા તો એમાંથી 3 અવનત પામશે આ બાજુના, અંડક છિદ્ર બાજુના. અહીંયા જે છે એ અવનત પામશે 1 મિનિટ, ફરીથી થોડી જો. આમાં શું થયું, 4 મહાબીજાણુ બન્યા તો આ 4 મહાબીજાણુમાંથી જે અવનત પામશે એ આ 3 અંડક તલ બાજુના અવનત પામે અને આ અંડક છિદ્ર બાજુનું જે છે એ બને સક્રિય મહાબીજાણુ. એ શું બન્યું, સક્રિય મહાબીજાણુ. તો એ જે એક બીજાણુજનક વિકાસ છે જેને આપણે કહીશું એનોથેરા. શું થાય, અંડક છિદ્ર બાજુનું સક્રિય મહાબીજાણુ બને. અહીંયા શું થશે, તો અહીંયા ઉપરના જે 3 છે એ અવનત પામે અને આ જે છે અંડક તલ એ બાજુનું જે છે એ ફેરવાય સક્રિય મહાબીજાણુમાં. એ સક્રિય મહાબીજાણુમાં ફેરવાય તો એને પોલિગોનમ એક બીજાણુજનક વિકાસ કહેવાશે. અને આપણી એનસીઈઆરટીમાં આ છે અંડક તલ બાજુનું જે છે એ સક્રિય મહાબીજાણુમાં ફેરવાય છે. આ નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે અહીંયા આવી ગયા છે. આપણી પાસે એક સક્રિય મહાબીજાણુ છે તો એનું શું થશે, તો હવે એનું સંભાજન પહેલું થશે. એકવાર સંભાજન પામશે તો શું થશે તે જો. આ અંડકની બહારની જ રચના દોરું છું. અહીંયા કંઈક આ રીતનું રહી જાય છે. હવે આપણી પાસે એક સક્રિય મહાબીજાણુ છે તો એ જે છે એ શું થાય, સંભાજન 1 પામે તો એમાં આ રીતે 2 કોષ કેન્દ્ર બને. શું બને, કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોષ દિવાલ બનતી નથી, કોષ રસનું વિભાજન થતું નથી. 2 કોષ કેન્દ્ર બન્યા પછી બંને શું કરશે, વિરુદ્ધ ધ્રુવ તરફ વહન પામી જશે. આ બાજુ વિરુદ્ધ ધ્રુવ તરફ વહન પામશે. આ જે છેડો છે એનો અંડક છિદ્ર છેડો છે. આ તમારે ખાસ મેન્શન કરવાનું છે, અંડક છિદ્ર અને અંડક તલ. પછી આ જે અવસ્થા છે એની શું કહીશું, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. નોટ ડાઉન કરજો. હવે શું થશે, ફરીથી એનું સંભાજન બીજું થાય.
સંભાજન 2 થાય તો એમાંથી આ રીતે અહીંયા 2 અને અહીંયા 2 એવી રીતે 4 કોષ કેન્દ્ર બનશે. તો આ શું છે? એની 4 કોષ કેન્દ્રીય અવસ્થા. નોટ ડાઉન કરજો. ફરીથી એનું સંભાજન થશે, સંભાજન ત્રીજું. અને અહીંયા આ 2 માંથી 4 અને અહીંયા 4, એટલે અહીંયા ટોટલ 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે. તો અહીંયા સુધી માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષ દિવાલનું નિર્માણ થયું નથી. નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો હવે શું થશે તે જો. જેવા અહીંયા 8 કોષ કેન્દ્ર બની ગયા, હવે એની અંદર કોષ દિવાલ જે છે એ બનવાનું શરૂ થશે. કેવી રીતે થશે તે એના માટે હું થોડી અહીંયા જગ્યા છે એટલે અહીંયા આકૃતિ દોરું છું. બરાબર, અહીંયા દોરીએ છીએ. તો અહીંયા ખાસ કરીને આ રીતે થોડું મોટું દોરીએ, કારણ કે આપણે એની ગોઠવણી બતાવવાની છે. છેરો લખવો વધારે મહત્વનો છે, કારણ કે છેરો જો તમે ખોટો લખ્યો, ગોઠવણી ખોટી બતાવી તો તમારા માર્ક બેઠા જઈ શકે છે. શું થશે તે જો. સૌથી પહેલાં આ જે કોષ છે તો અંડક છિદ્રની વાત કરીએ તો એમાં અહીંયા એક આ રીતે કેન્દ્રમાં કોષ ગોઠવાઈ જશે, જેની ફરતે કોષ દિવાલ બની જશે, જેને આપણે કહીશું અંડકોષ. એ માદાજન્યુ છે ને એ પણ કેવો છે? એકકીય છે. પછી એની આજુબાજુ 2 કોષ ગોઠવાઈ જશે આ રીતે. એના ફરતે પણ કોષ દિવાલ બની જશે. એ બંને કોષને આપણે 1 મિનિટ થોડી ગોઠવણી અલગ બતાવી દઈએ. આ અંડકોષ છે ને એની ફરતે આ રીતે 2 કોષ બનવાના છે. બંને ફરતે કોષ દિવાલ બનવાની છે, જે બંને કોષને આપણે કહીશું સહાયક કોષો, અને એ પણ એકકીય છે. નોટ ડાઉન કરજો. બાકીના જે અહીંયા એક રહ્યું તે અહીંયા આવી જશે, કોષ કેન્દ્ર વચ્ચે સેન્ટરમાં આવી જશે અહીંયા. હવે આપણે અંડક તલ બાજુની ગોઠવણી કરીએ તો અહીંયા આ જે 3 કોષ કેન્દ્ર અહીંયા આવશે અને 3 ફરતે આ રીતે કોષ દિવાલ બની જશે, જેને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો. અને બધા એકકીય છે, એમાંનું પણ એક છે વચ્ચે જતું રહેશે. હવે આ 2 કોષ કેન્દ્ર વચ્ચે એક જ કોષ દિવાલ બનશે, જે બંને કોષ કેન્દ્રને આપણે કહેવાના છે ધ્રુવીય કોષ કેન્દ્રો. અને કોષ જે છે એને આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ. અને એની અંદર 2 કોષ કેન્દ્ર છે એટલે એ દ્વિકીય છે. તો આ રીતે એક પુખ્ત ભ્રૂણનું નિર્માણ થયું. ભ્રૂણપુટ શું છે? આ પુખ્ત ભ્રૂણપુટનું નિર્માણ. શું છે પુખ્ત ભ્રૂણપુટનું નિર્માણ? સૌથી વધારે મહત્વની વાત કરીએ તો આમાં ટોટલ કોષ કેન્દ્ર કેટલા છે? 8. તો આ જે છે એ 8 કોષ કેન્દ્રીય છે અને 60 કોષીય ભ્રૂણપુટ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ રીતે મહાબીજાણુ જનનની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને એક પુખ્ત ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. હવે આપણે આ ભ્રૂણપુટના દરેક કોષનું કાર્ય પણ આપણે શીખવાના છે. બરાબર? તો એના માટે થોડી આપણે એનસીઈઆરટીનો જ ડાયાગ્રામ છે એ જોઈ લઈએ. એનસીઈઆરટીનો ડાયાગ્રામ શું કહે છે તે જો. આ આપણે કોનો વિકાસ શીખેલા છે? તો આ આપણે શીખેલા છે મહાબીજાણુ જનનમાં. આપણે અહીંયાથી જે વિકાસ છે એ શું છે? માદાજન્યુજનક વિકાસ છે. 1 મિનિટ.
આ કયો વિકાસ છે? માદા જન્યુજનક. આપણે જે ભ્રૂણપૂતનું નિર્માણ કરીએ છીએ માદા જન્યુજનક વિકાસ છે. જો હું આ રિપીટ કરાવું છું પહેલાં, પછી આપણે કાર્ય જોઈએ. પહેલાં તો મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું સર્જનની પ્રક્રિયા. તો અંડક છિદ્ર બાજુનો પ્રદેહનો એક ભાગ છે, પ્રદેહનો કોઈ એક કોષ છે જે મહાબીજાણુ માતૃકોષ બનશે. એનું અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુ બને. એમાંથી એક અવનત પામે અને એક સક્રિય મહાબીજાણુ જે છે એ બનશે. એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય અને ભ્રૂણપૂટ એટલે માદા જન્યુજનક. તો અહીંયાથી જે વિકાસ છે શું છે? માદા જન્યુજનક વિકાસ છે. કેવી રીતે થશે? તો આ જે છે એક મહાબીજાણુ સંભાજન એક થશે. અહીંયા આનું સંભાજન એક, 2 મહાબીજાણુ બન્યા, 2 કોષ કેન્દ્ર બન્યા, કોષ દિવાલનું નિર્માણ થતું નથી. સંભાજન 2 થયું, 4 બન્યા, સંભાજન 3 થયું, 8 બન્યા. પછી એમાં કોષ દિવાલનું ગોઠવણી થાય, કોષ દિવાલનું મતલબ કોષ દિવાલનું નિર્માણ થયું અને આ રીતે એક પુખ્ત ભ્રૂણપૂટનું નિર્માણ થયું કે જેમાં 8 કોષ કેન્દ્ર છે અને 7 કોષ છે. આ આખો વિકાસ એટલે માદા જન્યુજનક વિકાસ. અને કેવો વિકાસ છે? મોનોસ્પોરિક વિકાસ છે. કયા પ્રકારનો મોનોસ્પોરિક? પોલિગોનમ ટાઈપનો. નોટ ડાઉન કરી લો ફટાફટ. ચાલો, આ એક બીજાનું જનક વિકાસ છે. એવી રીતે દ્વિબીજાણુ જનક વિકાસ પણ આવશે. તે એ શું છે તે જો. દ્વિબીજાણુ જનક વિકાસ એમાં શું થશે તે જો. દ્વિબીજાણુજનક વિકાસમાં શું થશે? અહીંયા આ જે છે શું છે? તો આ છે મહાબીજાણુ માતૃકોષ. હું ટૂંકમાં લખીશ MMC. એમાંથી અર્ધીકરણ થાય. નોટ ડાઉન કરજો. શું થાય? અર્ધીકરણ. અહીંયા આ રીતે 2 મહાબીજાણુ બને અને એ 2 મહાબીજાણુમાંથી અહીંયા આ રીતે ડાયરેક્ટ 4 બની જશે અને 4માંથી અહીંયા 8 બની જશે. સમજો એક વસ્તુ, અહીંયા અર્ધીકરણ એકવાર થયું, આ 2 બન્યા મહાબીજાણુ, આ બંને શું છે? મહાબીજાણુ. કોઈ અવનત નથી પામતું. એમાંથી પહેલું અહીંયા સંભાજન 1 થયું અને સંભાજન 2 થયા. 2 સંભાજનની અંદર આવી રીતે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થઈ જાય એને દ્વિબીજાણુજનક વિકાસ કહેવાય. હવે તેત્રા બીજાણુજનક વિકાસ એટલે શું? અહીંયા સમજાવી દઉં. તેત્રા બીજાણુજનક વિકાસ. તો એમાં શું થશે? તો જો આ શું છે? મહાબીજાણુ માતૃકોષ છે. એ મહાબીજાણુ માતૃકોષમાંથી અહીંયા 4 મહાબીજાણુ બન્યા. એ 4 જે છે એ સીધા જ સંભાજન પામે અને 8 મહાબીજાણુ બનાવે. તો અહીંયા કોઈ અવનત નથી પામતું. 4માંથી સીધા જ બની ગયા. એને કહીશું તેત્રા બીજાણુજનક. તો આ વસ્તુ પણ નોટ ડાઉન કરી લેજો. ચાલો, હવે આપણે NCERTનો જે ડાયાગ્રામ છે ડાયાગ્રામ જોઈ લઈએ. આ NCERTનો ડાયાગ્રામ છે. તો અહીંયા શું થાય છે? આ જે છે પ્રદેશ છે એમાં મહાબીજાણુ માતૃકોષ છે. અહીંયા તમે જોઈ શકો છો 2 કોષ કેન્દ્ર બનેલા છે. તો મહાબીજાણુની દ્વિકોષીય રચના છે. આ જે છે એની 4 કોષીય રચના છે. બરાબર. હવે 4 મહાબીજાણુ અહીંયા બનેલા છે. મહાબીજાણુ ચતુષ્ક જેમાં કેટલા? 4 મહાબીજાણુ છે. તેમાંથી 3 જે છે અવનત પામશે, એક સક્રિય બનશે
અને એ સક્રિયમાંથી પહેલું સંભાજન થાય એટલે આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, આ 4 કોષ કેન્દ્રીય અવસ્થા અને આ 8 કોષ કેન્દ્રીય અવસ્થા. અને પછી આ જે છે શું છે, ભ્રૂણપુટ. અને આ જે આકૃતિ છે એ પુખ્ત ભ્રૂણપુટ છે, આવૃત બીજધારીના પુખ્ત ભ્રૂણપુટની આકૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે કોષ દિવાલનું નિર્માણ થાય અને કયા કોષને શું કહેવાય એ જોઈ લીધું, પણ હજુ એનું કાર્ય શીખવાનું બાકી છે. તો કાર્ય જો હું તમને શીખવું તો એના માટે આપણે અહીંયા શીખશું. હું ફટાફટ અહીંયા ભ્રૂણપુટ દોરી દઉં છું. આ જે છે એ અંડક છિદ્ર છે, આ અંડક તલ છે. અહીંયા આપણે આ જે છે એ અંડક કોષ છે, અંડકોષ છે, એ એકકીય છે. અહીંયા આ રીતે 3 કોષો છે, એ પ્રતિધ્રુવીય કોષો છે. બધા જ કેવા છે, એકકીય છે. અહીંયા ફરતે અહીંયા 2 કોષ આવેલા છે, બંને કોષને આપણે કહીશું સહાયક કોષો, એ પણ એકકીય છે. અહીંયા 2 કોષ કેન્દ્ર ધરાવતો એક કોષ છે જેને આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ, અને એ દ્વિકીય છે. આ એક પુખ્ત ભ્રૂણપુટ છે. હવે ધ્યાન આપો, શું થશે તે જો. આ જે સહાયક કોષ છે અને આ અંડકોષ છે, તો આ જે સહાયક કોષ છે તો સમજી લો કે આ એક સહાયક કોષ છે. એ કોષની આ જે છે આ સહાયક કોષ છે, આ એની કોષ દિવાલ છે. આ કયો કોષ છે? સહાયક કોષ. આ એની કોષ દિવાલ છે, નોટ ડાઉન કરજો. હવે શું થાય તો અહીંયા આ જે કોષ દિવાલ છે તો એ કોષ દિવાલમાં અહીંયા આ રીતે એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન થાય. આ કોષ દિવાલમાં ક્યાં થશે તે કે આ જે છે આ કોષનો આ નીચેનો ભાગ છે, તો આ નીચેના ભાગમાં આ રીતે એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન થાય. રેડ કલરથી બતાવું છું. અહીંયા એક વિશિષ્ટ પ્રકારનું આ રીતે સ્થૂલન થશે. એ જે સ્થૂલન થાય એ કોનું છે? વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન. એ સ્થૂલન જેમાં સેલ્યુલોઝ હોય, હેમિસેલ્યુલોઝ હોય, પેક્ટિન હોય, પ્રોટીન હોય, આ બધાનું ક્યાં થાય? આ સહાયક કોષની જે કોષ દિવાલ છે ત્યાં કોષના નીચેના ભાગમાં એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન થાય. તો અહીંયા શું થશે? આ જે રચના છે કંઈક આ રીતની થઈ જશે. આ કોષ દિવાલ આ રીતે નીચે તરફ ખસી આવશે અને આવી રચના બની જશે. એટલું બધું સ્થૂલન થાય કે કોષ દિવાલ નીચે ધસી આવે છે અને એમાં આંગળી જેવા પ્રવર્ધો નીકળે છે જેને આપણે કહીશું તંતુમય પ્રસાધન. તો અહીંયા આવી કંઈક એના કોષ કેન્દ્ર છે અને અહીંયા આ જે એનો નીચેનો ભાગ છે, આ નીચેનો ભાગ સમજવાનો છે તમારે. નીચેનો ભાગ એટલે ક્યાં? આ ભ્રૂણપુટમાં જોઈએ તો અહીંયા કંઈક આવા આંગળી જેવા પ્રવર્ધો બનશે અને એ જે આંગળી જેવા પ્રવર્ધો બને છે જેને આપણે શું કીધું? તંતુમય પ્રસાધન. નોટ ડાઉન કરજો. હવે આ સહાયક કોષ, અંડકોષ અને આખી આ જે રચના છે એને શું કહીશું? અંડ પ્રસાધન. એને શું કહેવાશે? અંડ પ્રસાધન. આ જે બન્યું આ તંતુમય પ્રસાધનનું કામ શું છે? તો એ પરાગનલિકાના પ્રવેશને સરળ બનાવવા અમુક દ્રવ્યોનો સ્ત્રાવ કરે.
જેથી કરીને અહીંયા જ્યારે આ રીતે પરાગનલિકા આવવાની છે નરજન્યુ લઈને, તો આ એને મદદ કરશે, એને બોલાવે, એ પોતાને આકર્ષિત કરે પરાગનલિકાને એવા અમુક દ્રવ્યોનું સ્ત્રાવ કરશે. પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં વિકાસ કરવામાં મદદ કોણ કરશે? સહાયક કોષો. તો આપણે સહાયક કોષોનું કાર્ય પણ લખી લઈએ. પરાગનલિકાના ભ્રૂણપૂટમાં પ્રવેશ કરાવે. બીજું જો વાત કરું તો જેવી પરાગનલિકા પ્રવેશે એટલે અહીંયા આ બે વચ્ચે ઘસારો થશે. પરાગનલિકાની જે ટીપ છે એ પણ તૂટી જશે, જેમાં નરજન્યુ છે, અને સહાયક કોષ જે છે એ પણ શું થાય? વિઘટન પામે. એક પરાગનલિકા અહીંયા પ્રવેશે એટલે એક સહાયક કોષ વિઘટન પામશે. પછી જ્યારે નરજન્યુ લઈને અંડકોષ પાસે આવશે, અંડકોષ એટલે શું છે? માદાજન્યુ. તો એની પાસે આવશે એટલે બીજો સહાયક કોષ પણ વિઘટન પામશે. આપણે ફલનમાં શીખશું. આ કેન્દ્રસ્થ કોષ છે જેમાંથી આપણે આગળ જતાં ભ્રૂણપોષનું નિર્માણ કરવાના છે, અને આ પ્રતિધ્રુવીય કોષો છે જે અહીંયા ફલનની પ્રક્રિયા ચાલવાની છે, જેને પોષણ પૂરું પાડવાના છે. તો આ મહત્વની વાતો છે જે તમારે નોટ ડાઉન કરવાની છે. હવે આપણે એનસીઈઆરટીની લાઈન પણ કવર કરી લઈએ. મહાબીજાણુજનન આપણે શીખ્યા. તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા એટલે મહાબીજાણુજનન. અંડકમાં પ્રદેહના અંડક છિદ્રીય પ્રદેશમાં એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. એ મહાબીજાણુ માતૃકોષ કેવો છે? તો ઘટ કોષરસ છે અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. એનું શું થાય? અર્ધીકરણ થાય અને 4 મહાબીજાણુઓ સર્જાય. આ આખી પ્રક્રિયા એટલે મહાબીજાણુજનનની પ્રક્રિયા, જે આપણે અહીંયા શીખ્યા. અહીંયાથી અહીંયાની પ્રક્રિયા છે, 4 મહાબીજાણુ બન્યા. આ આટલી પ્રક્રિયા એટલે મહાબીજાણુજનનની પ્રક્રિયા. હવે આગળ જોઈએ. આપણે એનસીઈઆરટીનો ડાયાગ્રામ પણ જોઈ લીધો. માદાજન્યુજનક વિકાસ એટલે હવે આપણે શીખ્યા કે 4 મહાબીજાણુ બની ગયા, એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ કેવી રીતે થયું મેં તમને શીખવ્યું છે ડાયાગ્રામથી. એની એનસીઈઆરટીની થિયરી. માદાજન્યુજનક મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુ અવનત પામે, 1 મહાબીજાણુ સક્રિય બને ને એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય એટલે આપણે એને માદાજન્યુજનક ભ્રૂણપૂટ, અને એને આપણે કહીશું એક બીજાણુજનક વિકાસ. ઇંગ્લિશમાં આપણે એને કહીશું મોનોસ્પોરિક વિકાસ. આગળ જો. સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સંભાજન પામે, 2 કોષ કેન્દ્ર સર્જે, વિરુદ્ધ ધ્રુવ તરફ જશે, દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થશે. એને અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થાય. પહેલાં 4 કોષ કેન્દ્ર બને, પછી 8 કોષ કેન્દ્ર ધરાવતો ભ્રૂણપૂટનું નિર્માણ થાય. આ એનસીઈઆરટીની લાઈન છે. હવે જો આ પ્રકારનું સંભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું છે. મેં તમને કીધું એમાં કોષ દિવાલનું નિર્માણ થતું નથી, માત્ર કોષ કેન્દ્ર બનેલા છે. કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત કોષ દિવાલનું નિર્માણ થતું નથી. જેવા 8 કોષ કેન્દ્રની અવસ્થા આવે એટલે કોષ દિવાલનું નિર્માણ થશે અને માદાજન્યુજનક ભ્રૂણપૂટ સર્જાય. કેવી રીતે તે જો. ભ્રૂણપૂટમાં કોષોની ગોઠવણી જોઈએ તો અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળી અંડ પ્રસાધનની રચના કરે. નોટ ડાઉન કરજો. એને આપણે એગ એપરેટસ પણ કહીશું, જેમાં 2 સહાયક કોષ છે અને 1 અંડકોષ છે. નોટ ડાઉન કરી લેજો. સહાયક કોષો અંડકોષની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન કરે, જેને કીધું તંતુમય પ્રસાધન, જે પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય અને પ્રતિધ્રુવીય કોષો કહીશું. મધ્યસ્થ કોષ મોટો છે, તે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે એટલે દ્વિકીય છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાઇલાઇટ કરવાનો છે. આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપૂટ પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના ધરાવે છે.
એટલે કે 8 પૈકી 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થાય છે, કોષીય સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે બાકીના 2 કોષ કેન્દ્ર ધ્રુવીય કોષ કેન્દ્ર કહીશું ને અંડ પ્રસાધન હેઠળ એ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. તો આ થઈ ગઈ તમારી એનસીઈઆરટીની લાઈન, બરાબર. હવે થોડા આપણે એમસીક્યુ જોઈ લઈએ. સામાન્ય રીતે પુખ્ત અંડકોષનું ફલન થતાં ક્રમાનુસાર કયા કોષો એકકીય, દ્વિકીય અને ત્રિકીય છે? ઓપ્શન છે તમારી પાસે અંડકોષ એકકીય છે, દ્વિતીય કોષ કેન્દ્ર, ભ્રૂણકોષ, અહીંયા જો અંડકોષ એકકીય છે, પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર એકકીય છે, ખાલી કોષ કેન્દ્ર આપેલું છે. અહીંયા જો ભ્રૂણકોષ જે છે એ શું હશે? તો એ તો ત્રિકીય હશે, આપણે આગળ જોઈશું. અંડકોષ એકકીય હશે, પ્રતિધ્રુવીય કોષો એકકીય છે, સહાયક કોષો એકકીય છે, અંડકોષ દ્વિકીય છે. અહીંયા એમસીક્યુમાં આ દ્વિતીય કોષ કેન્દ્ર એટલે ધ્રુવીય કોષ કેન્દ્ર એ શું છે? તો એ દ્વિકીય છે અને જે ભ્રૂણકોષ બનશે એ દ્વિકીય છે. આ એમસીક્યુ જ્યારે આપણે બેવરું ફલન શીખી જઈશું ત્યારે વધારે ક્લિયર થશે. પણ અહીંયા ઓપ્શન યાદ રાખી લેજો, અંડકોષ એકકીય, દ્વિતીય કોષ કેન્દ્ર દ્વિકીય અને ભ્રૂણકોષ છે ત્રિકીય છે, તો ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. હવે એમસીક્યુ આપેલો છે, એ વિધાન દર્શાવે છે, આર કારણ દર્શાવે છે. સપુષ્પી વનસ્પતિમાં 4 પૈકી 3 મહાબીજાણુ અવનત પામે છે, 1 મહાબીજાણુ સક્રિય રહે છે. ફટાફટ આન્સર આવડવો જોઈએ. સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનકનો વિકાસ થાય છે, જેને એક બીજાણુજનક વિકાસ કહે છે. અત્યારે જ થિયરી શીખવી છે તો ફટાફટ આવડશે. આ પણ સાચું છે ને આ પણ સાચું છે. તો પહેલાં તો ઓપ્શનમાં શોધો બંને સાચા ક્યાં છે? તો આ 2 નીકળી ગયા, આ 2 છે. આર એ સાચી સમજૂતી છે તો છે, તો ઓપ્શન એ તમારો સાચો આન્સર થઈ જશે. આવૃત બીજધારીમાં લઘુ બીજાણુજનન અને મહાબીજાણુજનન. હવે આન્સર આવડવો જોઈએ. પરાગાશયમાં થાય છે, આગળ વિભાજન પામ્યા વગર જન્યુ ઉત્પન્ન કરે છે, તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે, અંડકમાં થાય છે. તો પરાગાશયમાં માત્ર આ થશે, આ નહીં થશે. વિભાજન પામ્યા વગર અર્ધીકરણ થઈને જન્યુ બનવાના છે તો આ નહીં આવશે. બંનેની અંદર અર્ધીકરણ સંકળાયેલું છે, તો ઓપ્શન સી સાચો આન્સર થશે. અહીંયા નીટ 2015માં પૂછાયેલો સવાલ છે, એ વિધાન દર્શાવે છે, આર કારણ દર્શાવે છે. 8 કોષ કેન્દ્રીય અવસ્થામાંથી 6 કોષ કેન્દ્ર કોષ દિવાલ વડે આવૃત થાય છે, કોષીય સ્વરૂપ ધારણ કરે છે. બાકીના 2 ધ્રુવીય કોષ કેન્દ્ર અંડ પ્રસાધન હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. આ પણ સાચું, આ પણ સાચું. ને અહીંયા આ બંને તો વાત જ નહીં આવશે, એની સાચી સમજૂતી પણ છે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. આગળ જોઈએ. સામાન્ય રીતે પુખ્ત અંડકોષનું ફલન થતા ક્રમાનુસાર, આ એમસીક્યુ જે છે મેં હમણાં જ તમને કરાવ્યો છે અને આપણે બેવરું ફલન પછી સોલ્વ કરીશું. તંતુમય ઘટકોનું કાર્ય શું છે? ચાલો ફટાફટ. પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે, જનનકોષના વિભાજનને પ્રેરે, મધુરસ ઉત્પન્ન કરે, પરાગનલિકામાં પ્રવેશનું માર્ગદર્શન આપે. ઓપ્શન ડી આવશે. અત્યારે જ આપણે શીખી ગયા. એ પણ નીટ 2014માં પૂછાયેલો સવાલ છે. આગળ. મોટાભાગની આવૃત બીજધારીમાં શું છે? અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે, તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવીય કોષો છે. મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. એક નાનો મધ્યસ્થ કોષ ભ્રૂણપૂતમાં હોય છે. અંડકોષમાં તંતુમય ઘટકો નથી, સહાયક કોષમાં છે. પ્રતિધ્રુવીય કોષો માત્ર 3 છે, વધારે નથી. મહાબીજાણુ માતૃકોષ છે, એનું અર્ધીકરણ થાય છે. આ સાચું છે. આ મધ્યસ્થ કોષ એ મોટો છે, નાનો નથી. આવૃત બીજધારીમાં આપણે આ પણ જોઈ લીધું છે હમણાં જ.
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર છે? મહાબીજાણુધાની, મહાબીજાણુપર્ણ, મહાબીજાણુ માતૃકોષ કે મહાબીજાણુ? શું કીધું મેં? અંડક એટલે મહાબીજાણુધાની. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખી ગયા? આજે આપણે સ્ત્રીકેસરની રચના શીખ્યા, એની અંદર અંડકની રચના શીખ્યા, અંડકના પ્રકારો શીખ્યા, મહાબીજાણુ જનન એટલે શું શીખ્યા, માદા જન્યુજનકનો વિકાસ શું છે એ શીખ્યા. બધી જ થિયરી વેરી ઇમ્પોર્ટન્ટ છે નીટ એક્ઝામ માટે. દરેક એનસીઆરટીની લાઈન પણ આપણે કવર કરી લીધી. તો જો વિદ્યાર્થી મિત્રો આ બધું જે છે એનો રેકોર્ડ લેક્ચર અને પીડીએફ તમને સમર્પણ એજ્યુકેશન હબની એપ પરથી મળવાની છે. જો હજુ પણ તમે આ એપ ડાઉનલોડ નથી કરી, તમે એનરોલ નથી કર્યું, તો આ વિડીયોના સબસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલી છે, એના પર જઈને ફટાફટ એપ ડાઉનલોડ કરી પીડીએફ નોટ તમે મેળવી શકો છો. આજે આપણે આટલું શીખ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું શીખવાના છે તો થોડી આપણે વાત કરી લઈએ કે આપણે નરજન્યુ કેવી રીતે બને એ શીખી લીધું, માદાજન્યુ પણ આપણે શીખી લીધું, અંડકોષ એટલે માદાજન્યુ. હવે આપણે એનું ફલન કરાવવાનું છે, પણ ફલન કરાવવા માટે બંનેને ભેગા કરવાના છે. તો એ ભેગા કરતી પ્રક્રિયા એટલે પરાગનયન. તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ એવરીવન.